समझना, वो कितने गरीब हैं, एक एक है, और हम इतने अमीर हैं, कितने हैं। हजी साव साधारण तमने कहूं, तमे कोई होटल में जमवा जाओ ने, હવે તો બધું વધતું જાય, બર્થડે પાર્ટી, એનિવર્સરી, એટલે તમારે હોટલમાં જમવા ફરજિયાત જવું જ પડે. તમે હોટલમાં જમવા જાઓ, તમને ભાવતું ક્યાંક જમવાનું મળતું હોય, અને તમે એવી હોટલમાં જાઓ કે ત્યાં ખાલી ડોસા જ મળતા હોય, ડોસા સિવાય કાંઈ મળે જ નહીં. જાઓ તો મસાલા ઢોસા એક જ વસ્તુ મળે, સારામાં સારા મળે, પણ એક જ વસ્તુ મળે. સારા મળે, તમે એકવાર જાઓ, બે વાર જાઓ, 3 વાર જાઓ, પછી 4-5 વાર જાઓ ને પછી એમ થાય બસ હવે બહુ થયું, ક્યાં એકી ચીજ ખાएंगे. 15-20 જણાનો પરિવાર ગયો હોય ને બધાય ડોસા ડોસા ડોસા. હવે એવી હોટલમાં મજા આવે કે એવી હોટલમાં તમે જાઓ ને આમ મેનુ ખોલો, પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન, અને તમે 15 જણાનો પરિવાર લઈ ગયા હો, જુવાનિયા હોય એને ભાવતું મંગાવે, વડીલો હોય એને ભાવતું મંગાવે, વચગાળાના હોય એને ભાવતું મંગાવે. એવામાં વધારે મજા આવે કે ઓલા એકના એકમાં મજા આવે? कहाँ जाओगे जहाँ वैरायटी होगी, जहाँ पे नया नया मिलता रहेगा. क्यों? क्योंकि बधाईનું હચવાઈ જાય છે. નાના છોકરાઓને પીઝા પાસ્તા હચવાઈ જાય છે, અને ગેઢેરાવના બાજરાના રોટલાય સચવાઈ જાય છે, બધાયનું સચવાઈ જાય. એટલે એવી હોટલમાં જાઓ. મારા વાલા સ્વજનો, આ સનાતન ધર્મની આ જ શક્તિ છે. આપણી પાસે આટલા શાસ્ત્રો ઉપલબ્ધ છે. તને જે ખાવું હોય તું લે, तुझे क्या चाहिए बोल, तुझे क्या खाना है, मेरे पास है. उना पास एक नु एक छे, हमारे पास इतनी वैरायटी है. तुझे क्या पसंद है बोल, मेरे मेनू में सब है. ये ताकत है, दिस रिच वैरायटी, द वाइड रेंज, ये ताकत है. तो चौथो प्रश्न पूछ्यो, 5मो प्रश्न पूछ्यो કે ઉત્તમ શાસ્ત્ર કયું. આટલા બધા શાસ્ત્રો છે, એમાં ઉત્તમ શાસ્ત્ર કયું. અને 6થો પ્રશ્ન પૂછ્યો કે પરમાત્મા જ્યારે આ ધરતી ઉપર હોય ત્યારે પરમાત્મા ધર્મની રક્ષા કરે છે, પણ પરમાત્મા જ્યારે સ્વધામ ચાલ્યા જાય ત્યારે ધર્મ કોના શરણે જાય છે. આમ કરીને 6 પ્રશ્નો, બહુ સુંદર મજાના 6 પ્રશ્નો શૌનક આદિ ઋષિ મુનિઓએ સૂતજી મહારાજને પૂછ્યા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે જીવ જ્યારે જન્મ લે તો એનું સૌથી શ્રેયસ્કર કર્મ કયું, એનું પરમ કર્તવ્ય કયું, એને પરમ લાભ થાય એવું કર્મ કયું. આ પહેલો પ્રશ્ન પૂછ્યો. અને સૂતજી મહારાજ જવાબ આપે કે માણસને 84 લાખ યોનિમાં ભટકતા જીવ ને મનુષ્ય યોનિ મળે, માણસ તરીકે જન્મ મળે, ત્યારે સૌથી શ્રેયસ્કર કર્મ મનુષ્યનું હોય તો એ છે હરિભજન. અને સૂતજી જવાબ આપે છે હરિભજન શું કામ. આપણે ત્યાં મહાભારતમાં એક સરસ વાત વ્યાસજીએ લખી છે, સત વિહારી ભુક્તમ. વ્યાસજીએ એક બહુ સરસ વાત મહાભારતમાં લખી છે આપણા માટે. સત વિહારી ભુક્તમ એટલે 100 કામ છોડીને જમી લ્યો. 100 કામ છોડીને જમી લ્યો. શું કામ? કારણ કે એના માટે તો આટલી મજૂરી કરી છે. પેટ કે લીએ તો મજૂરી કરતે હૈ, અને પછી ખાવાનું જ ભૂલાઈ જાય. દુકાને બહુ મોટો વેપારી આવે, ગ્રાહક આવે, નહીં થાય ને વેપારી ભાઈઓને, બહુ મોટો હોલસેલનો ગ્રાહક કોઈ મોટો ઓર્ડર આપવા આવ્યો હોય, નથી તમને બપોરના 2, 3, 4 વાગી જાય, જમવાનું ન ભૂલાઈ જાય, થાય ને? ક્યું હોતા હે? વ્યાસજી કહે 100 કામ છોડીને જમી લો. ટાઈમ સાચવો, ટાઈમ ટેબલ સાચવો. સત વિહારી ભુક્તમ સહસ્ત્રેષુ સ્નાનમ. 1000 કામ છોડીને સ્નાન કરી લ્યો, નાઈ લ્યો, એટલે 24 કલાક ફ્રી. પછી બીજે દી સહસ્ત્રેષુ સ્નાનમ.
લક્ષ વિહારી દાનમ, લાખ કામ છોડીને સમાજનું કાંઈ સારું થતું હોય, સમાજનું કોઈ સત્કાર્ય થતું હોય તો ત્યાં સમય, નાણું, જે ભગવાને તમને સમય આપ્યો હોય તો સમયની સેવા, લક્ષ્મી આપી હોય તો લક્ષ્મીની સેવા, લાખ કામ છોડીને સત્કર્મ કરો. લક્ષ વિહારી દાનમ. અને પછી શું કીધું? કોટી વિહારી હરિભજનમ. કરોડ કામ એક બાજુ અને હરિભજન એક બાજુ. અને સૂતજી મહારાજ બહુ સરસ સમજાવે એટલા માટે કે સંસારના કર્મ નાના છે અથવા બિન ઉપયોગી છે, બિનજરૂરી છે, એટલામાં એવો ભાવ નથી. यहाँ कहने का वो अर्थ नहीं कि हम कुछ भी कर रहे हैं वो सब व्यर्थ है, सिर्फ माला लेकर बैठ जाओ. नहीं, वो बात वो नहीं है. बात यहाँ पर माला लेकर बैठ जाने की नहीं है. એક બહુ સરસ પ્રસંગ મને યાદ આવે. હું જેને મારા હાઈએસ્ટ ઓર્ડરના હીરો માનું છું, એવા નજીકના જ ભૂતકાળમાં કોઈ એવું ઐતિહાસિક હિસ્ટોરિકલ ફિગર થયું હોય તો મરાઠા હૃદય સમ્રાટ મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ. ઈ જ્યારે નાના હતા, 7-8 વર્ષની ઉંમર હશે, ત્યારે એમના ગુરુના આશ્રમમાં, ગુરુકુળમાં ભણેલા છે. અને એમના ગુરુનું નામ સ્વામી રામદાસ. તો એ ગુરુના નીચે ભણેલા. હવે ગુરુકુળનો માહોલ હોય ને, તો ગુરુકુળમાં એ શિવાજી મહારાજ મોટા થઈ રહ્યા છે, 7-8 વર્ષની ઉંમર હશે, અને જોવે કે છોકરાઓ છે ને કોઈ માળા લઈને બેઠું છે, ભજન કરે છે. હવે તો બાળકો તો કોપી કરે ને એકબીજાને, તો જોવે કે બીજા છોકરાઓ માળા લઈને બેઠા છે, તો શિવાજી મહારાજે માળા ઉપાડી, માળા હાથમાં લીધી અને રામ 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 એમ માળા જપવા માંડ્યા. અને શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ જોઈ ગયા કે શિવા માળા લઈને બેઠો છે. ગુરુએ એના હાથમાંથી માળા ઝટી લીધી, છીનવી લીધી. એના ગુરુએ શિવાજીના હાથમાંથી માળા છીનવી લીધી અને બહુ સરસ બોલ્યા, શિવા, તારે માળા આજ પછીથી હાથમાં, તારા હાથમાં માળા ન હોવી જોઈએ. आज पछीથી तारा हाथ में, आज के बाद तुम्हारे हाथ में माला नहीं होनी चाहिए, तुम्हारे हाथ में भाला होनी चाहिए. तुम्हारे लिए माला हम करेंगे, तुम भाला उठाओ, तुम्हारे लिए माला हम करेंगे. શિવાજીના ગુરુએ એના હાથમાંથી માળા લઈ લીધી અને એના હાથમાં ભાલો પકડાવ્યો છે. क्यों? क्योंकि वो उनका धर्म वो है, उनके लिए भेजे गए हैं. तो कहने का तात्पर्य शास्त्र में मेरे स्वजनों ये मत लो कि यहाँ पर सूत जी कहते हैं कोटि विहारी हरिभजनम, माने करोड़ों काम छोड़कर बस माला लेकर बैठ जाओ. कहने का तात्पर्य ये नहीं है कि આપણે જે જીવનમાં કરી છે બધું નકામું છે, ખાલી ભજન કરો, માળા કરો, એ જ કામનું ના. कहने का तात्पर्य क्या है? उसके गर्भ में जाओ, उसके એના પેટાળમાં જઈને સમજો એ શું કહેવા માંગે છે. ભાવ એ છે શાસ્ત્રકારનો, ભાગવતકારનો ભાવ એ છે કે દુનિયામાં છે ને બીજું બધું કામ છે ને આપણા સિવાય બીજા કરી લે. कहने का भाव समझो, भेद रेखा समझो. દુનિયામાં તમારું જેટલું તમે જે પણ કાંઈ કામ કરતા હોય, હું જે કરતી હોય, તમે આપણે છે ને જે પણ કાંઈ કરીએ છીએ ને આપણા સિવાય બીજું કોઈ કરી શકે? क्या कथा हम अकेले कर सकते हैं? क्या बहुत कर सकते हैं. તમે ધંધો વેપાર કરો, તમે એકલા જ કરી શકો. તમે નહીં હોય તો વેપાર બંધ થઈ જાય, તમારા છોકરાઓ નહીં કરે. समझो ने, ऐसा तो नहीं है कि तुम ही अकेले वो कर सकते हो. समझो आ बात ने કે ગરીબીમાં કોઈ ભાઈ ઉછર્યા હોય, ગરીબ પરિવાર હોય, બહુ મહેનતથી બે પાંદડે થયા હોય અને આખું જીવન ભાડાના મકાનમાં રહ્યા હોય. એટલે માણસને એક સપનું હોય ને, આખું જીવન જે ભાડાના મકાનમાં રહ્યો એને એક જીવનનું એક સપનું હોય ને કે મારી પોતાની છત હોવી જોઈએ, મારા માલિકીની પોતાની છત હોવી જોઈએ. એટલે બહુ મહેનત કરી કરી ધીમે ધીમે આ બે પાંદડે થયા અને પછી 100 વારનો એક નાનકડો પ્લોટ લીધો અને નક્કી કર્યું કે આપણો 10 જણાનો પરિવાર છે, આ 100 વારના મકાનમાં આપણે રહેશું. 3 છત બાંધવી, 3 સ્લેબ બાંધવાની. પહેલી સ્લેબ બંધાણી, ભાઈ હતા. બીજી સ્લેબ બંધાઈ ગઈ ને ત્રીજી સ્લેબ બંધાણી ની પેલા ભાઈ
ત્રીજી સ્લેબ બંધાણી એ પહેલા ભાઈ જતા રહ્યા. હવે તમને શું લાગે છે મારા સ્વજનો, ત્રીજી સ્લેબ બંધાયા વગરની રહેશે? હે, ત્રીજી સ્લેબ બંધાયા વગરની રહેશે? ઈ મકાન અધૂરું રહેશે? ઈ ગમે તે કારણે સ્વજનો સહકાર કરી દેશે, મિત્રો સહકાર કરી દેશે, દીકરા મોટા થઈ ગયા હશે, ઈ આપબળે કમાવા માંડ્યા હશે, ઈ બધા કોઈ ને કોઈ રીતે ત્રીજી સ્લેબ મકાનની બંધાઈ જશે. हम रहेंगे नहीं रहेंगे वो काम हमारा हो जाएगा. મારા વાલા સ્વજનો, અહીંયા જ્યારે સૂતજી મહારાજ એમ કહે છે ને, કોટી વિહારી હરિભજનમ કરોડો કામ છોડીને આ કરો, એનો તાત્પર્ય એ છે કે મારાને તમારા બધાય કામ આપણા સિવાય કોઈને કોઈ ઉપાડી લેશે. આ એક હરિભજન છે ને, એ મારાને તમારા માટે બીજું કોઈ નહીં કરી શકે. આપણા માટે એ બીજું કોઈ કરી શકવા સમર્થ નથી. આ આપણા માટે આપણા સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. એટલે કીધું કોટી વિહારી હરિભજનમ. પછી સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો, પરમાત્માના અવતારો શું કામ થાય? મેં શરૂઆતમાં કીધું આપણે કર્મના બંધનમાં બંધાયા છીએ, આપણે ન આવવું હોય તો આવવું પડે, ફાવી ગયું હોય તો અહીંયાથી જતું રહેવું પડે. लेकिन भगवान कर्म के बंधन से परे हैं. भगवान मायाना बंधन थी परे छे. ही इज बियॉन्ड ऑल दिस. परबस जीव स्वबस भगवंता, जीव अनेक एक श्रीकंता. આ દુનિયામાં હું ને તમે આપણે બધાય પરતંત્ર છીએ, ગુલામ છીએ. કોના ગુલામ છીએ? આપણા કર્મના બંધનના ગુલામ છીએ. પણ પરમાત્મા કર્મને ગુલામ નથી. वो तो स्वबस है, माने स्वतंत्र है. तो फिर भगवान को यहाँ आने की जरूरत क्या है? અલગ અલગ ધર્મશાસ્ત્રોમાં બહુ સરસ મજાનો ભાવ મળે, પણ બધાયનો સાર એ નીકળે, પરમાત્મા અવતાર શું કામ લે? તો એનો સાર આ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. સજ્જનોની રક્ષા કરવા માટે, દુર્જનોનો નાશ કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે સંભવામી યુગે યુગે. હું દરેક યુગમાં, દરેક સમયમાં અલગ અલગ રૂપ ધારણ કરીને આવું છું.